નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકામાં તાજિયા જુલુસ અને રથયાત્રાના રૂટ પરનો બુરુજ રોડ ખખડધજ. 3 મહિનાથી નવો રોડ ના બનાવતા લોકોમાં આક્રોશ. અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરનો બુરુજ રોડ છેલ્લા અંદાજે 3 મહિનાથી ખોદકામ બાદ અધૂરો હાલતમાં જ પડ્યો છે. તહેવારોમાં તેવા છતાં હજુ સુધી રસ્તાનું કામ પૂર્ણ ન થતાં સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને મોહરમના પવિત્ર તહેવાર દરમિયાન નીકળનારા તાજિયા જુલુસ તેમજ રથયાત્રાનો મુખ્ય રૂટ રાજમાર્ગ પરથી પસાર થતો હોવાથી લોકોમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ 3 મહિના પહેલાં શરૂ કરાયેલું ખોદકામ આજે પણ અધૂરું છે. રસ્તા પર ઉબડખાબડ સ્થિતિ, ધૂળ અને અવરજવરની સમસ્યાઓ વચ્ચે સ્થાનિકો, વેપારીઓ તેમજ વાહન ચાલકોને રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં જવાબદાર વિભાગ દ્વારા કામગીરીમાં કોઈ ખાસ ઝડપ જોવા મળી રહી નથી. દર વર્ષે મોહરમના તાજિયા જુલુસ અને રથયાત્રા દરમિયાન હજારો લોકો આ માર્ગ પરથી પસાર થાય છે. તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં બુરુજ રોડની બિસ્માર હાલત સામે નગરપાલિકા તંત્ર હજુ પણ મૌન કેમ છે તેવો સવાલ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકામાં રજૂઆતો કરવા જતાં રસ્તાનું કામ પૂર્ણ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. મોહરમ અને રથયાત્રા જેવા મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગોને ધ્યાનમાં રાખીને બુરુજ રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ બની રહી છે. તહેવારોમાંથી હોવા છતાં શહેરના મુખ્ય રૂટની આવી હાલતને લઈને લોકોમાં તંત્રની કામગીરી સામે અસંતોષ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.